નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો, આજે છે મકર સંક્રાંત અને જિંદગીમાં તમારી પતંગ એટલી બધી ઊંચે ચગે કે તમારી પતંગ કોઈ કાપી ન શકે. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત ને નવી ચીજ. આમ જોઈ લ્યો, પાછળ દેખાય છે તમને આકાશ. આ આકાશ અત્યારે તરસી રહ્યું છે કે એમાં રંગબેરંગી પતંગો ચગે અને એના પેચ જોવા માટે. તો આજે ખૂબ ધમાલ થવાની છે અને આવી ગયા જે આપણે મોટા ઘરે. જોઈ લ્યો, ભગવાન ચગાવે છે પતંગ. ઠાકોરજીને ભોગ ધરાવાઈ ગયો છે. ઠાકોરજીને ભોજનમાં આજે છે ચોરાના દાણા ને બટેટાનું શાક છે, રોટલી છે, ગ્રીન સલાડ છે, અડદિયો છે, ભાત છે, ખમણ છે અને આજે પારુના અગિયારસ છે એટલે સૂકી ભાજી છે. તૈયારી થઈ રહી છે અહીંયા બધી. પપ્પા એઝ યુઝ્યુઅલ મેચ જોવે છે. એનું કારણ છે કે આજનું મેચ ખાસ છે. આજે છે રાજકોટમાં મેચ. આ છે ભગવાનનો સવારનો પ્રસાદ. ભગવાને સવારના ઉઠતા વેત ભોગમાં આ લીધું હતું બધું. તલના લાડુ, મમરાના લાડુ, બોર ને જીંજરા. અને એઝ યુઝ્યુઅલ મારી બા બેસી ગયા છે, એને લાગી જાય એટલે ખમણનું ટેસ્ટિંગ કરે છે. બીજી બધી વસ્તુ આવે છે. ખમણની રાહ જોવાતી હતી ને એટલે રોટલી ખાઈ. આજે ટાઈમ નથી પારુ પાસે જરાય. આજે જાજુ કામ છે. ભોજનમાં આજે છે ચોરાના દાણાનું શાક. એનું કારણ છે કે આ આનંદભાઈનું ફેવરિટ છે એટલે એ ઘર હોય ને ત્યારે આ જ હોય. બાનું મોરું શાક. ફાઇનલી મિત્રો, ચાલો ભોજન લેવા. આજનું મેનુ આ છે. અડદિયો છે, ખમણ છે, ચોરા બટેટાનું શાક છે, સલાડ છે, ઘરનો બનાવેલો સોસ છે ને ચટણી છે, છાશ છે, પાપડ છે, સાથે બા છે. બા બેસી ગયા છે અને તલીન થઈ ગયા છે જમવામાં અને હવે હું ભોજનની મજા માણું છું. ચાલો મિત્રો, સંક્રાંતનું ભોજન લેવા. પછી જ આપણે ચડવાનું છે ધાબામાં છે અને કરવાની છે ખૂબ ધમાલ. તો મજા આવશે આજે ફૂલ. કારણ કે નાના હતા ને ત્યારે સવારના 6:30 વાગે ચડી ગયા હતા અગાસી ઉપર. જેમ મોટા થયા એમ મોડા ચડવા માંડ્યા, પણ ચડશું ખરી. અડદિયાની શુભ શરૂઆત. કેમ છે? બરાબર. ભગવાન જાણે કોણે મોબાઈલ બનાવ્યો. જેણે મોબાઈલ બનાવ્યો પણ સારો બનાવ્યો. આ મોબાઈલ છે ને જીવવા પણ નથી દેતો અને સાલો મરવા પણ નથી દેતો. આ વાત સાથે આવી ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત ને નવી ચીજ. મિત્રો, આવી ગયા છીએ આપણે પૂજા ભાભી ત્યાં. મેચિંગ કર્યું છે ભાઈ. અને આમ જોઈ લ્યો ફૂલ જોશમાં હો. મારો ફ્રેન્ડ છે વિવેન આવી ગયો છે. ચાલો, અંજુબેન હાજર છે. તડકો લાગે છે એટલે છાયામાં બેઠા છે. કારણ કે 11 જ છે એટલે થોડીક નબળાઈ લાગે છે. ચાલો, બલૂન્સની મજા આવી ગઈ છે. આ છે અમારા ધાનીબેન. એ રાહ જોવે છે કે કોણ પતંગ ચગાવી દે એટલે આપણે ઉડાડી. બરોબર ને? હાય દાની. અમારી ભાણી છે નીતિનભાઈ છે. ઈ એમના વહુ છે ને એ પતંગ ઉડાડે છે ને ઈ જોવે છે. અને આ છે અમારો બાબો. એની પતંગ કપાઈ ગઈ છે એટલે હવે નવી પતંગ ઉડાડવાની તૈયારી કરે છે. આ છે અમારા ઘરના નવા મેમ્બર. જોઈ લ્યો, અમારા બધાયમાં સૌથી સારી પતંગ ચગાવતા એને આવડે છે અને ચગી ગઈ. બાકી જોવો તમે. હવે રાત સુધી છે ને અમારી ધમાચકેડી ચાલુ રહેશે. આજે માવું દીદી
જે ફિરકી પકડી રહ્યા છે. માઉ મેડમ છે હો. હા, જેમ તેમ નથી, તમને કહી દઉં. ચાલો હવે છે ને કોણ કેટલી પતંગ કાપે છે ને ઈ તમને બતાવીશ. ફાઇનલી અમે અગાસી ઉપર ચડી ગયા છીએ એટલે હવે કોઈની પતંગ રહેશે નહીં બાકી. હા વિવેનભાઈ જો બલૂન ઉડાડે ફિરકી મને પકડાવે જો. અને ન્યુ કપલ જો ફોટા સેશનમાં છે અત્યારે. જોયું ને એમ હોય કા એ દીદી હાલો બલૂન ઉડાડવા કે ભાઈ ફિરકી વીટે છે. ચાલો તે વચ્ચે જાઓ. ચાલો તે ઉડશે. હાલે ગોના ઉડવા દે. જામી ગઈ છે ભાઈ અમારી શંકરા તો હવે. મૂકી દે. ઉડશે ઉડશે. દીદી તારા હાથમાં લાગે નહીં હો. મૂકી દે મૂકી દે મૂકી દે. આને ઢીલ જવા દે ઢીલ જવા દે યાર જો. ઢીલ જવા દે ઢીલું કર ઢીલું એને એમ થાય છે કે વયું જશે. ના નો જાય જવા દે નહીં જાય દીકો નહીં આગો જાય. આગો જવા દે ઊંચો ઉડશે ઊંચો મૂકી દે. નાનપણને યાદ તાજા કરે છે કા નાનપણને યાદ તાજા કરો છો ને બે જ. ઓ હાલો પતંગ ઉડાડવા આની એ લગાઈ આ બાજુ જો વ્યૂ પૂછવાઈ ગયો બલૂનમાં પૂછવાઈ ગયો છે. ફાઇનલી જામી ગઈ છે અમારી ઉત્તરાયણ. આવી ગયા છે બધા મેદાનમાં ભાઈ. હવે તમારા પ્રિય એટલે કે તમારા રોજ તમને જે બ્લોગ બતાવે છે સારી સારી રેસીપી આમ જો આવી ગયા છે મેદાનમાં. બધું આવડે જ જો. હોમ મિનિસ્ટર આવી ગયા છે જેઠાણી વખાણ કરે ભેગા બાજુ. અને દેરાણી જેઠાણીની જોડી આવી ગઈ જો. સંકળે છે કે વાત કા બધી. એક દિવસ પતંગ ચગાવીએ તો આખું વર્ષ પતંગ ચગાવે આપણે. વાહ, દોર હાથમાં છે. દોર હાથમાં છે ભાઈ, પૂરી દોર હાથમાં છે. આપી દઉં તને આખું વર્ષ હાથમાં રહે એમ. હવે મજા આવે પવન કા હવે મજા આવે. આ પતંગ આપણી છે. યલ્લો યલો લલ્લો આ વિવાહ જીવન આવી ગયા છે ભાઈ હવે જેઠાણી હો પડમાં. આવા લેવાયો તો કો લાગી ગયા હે જા દે અરે ઢીલ જવા દે એમ ન કરાય. હાથમાં ટેકા પડશે બધી એમ નવ ખાલી આમ મૂક ને એટલે ભાઈ જવા મળશે ફાઇનલી અમારા ભાભી શ્રીએ કાપી લીધી છે પતંગ.
ફાઇનલી આ છે આજનું વાળું એટલે કે ડિનર. પાવભાજી છે, તીખા મોરા ગાંઠિયા છે, ફ્રાઈડ છે, સલાડ છે, ફરાળ વિભાગ ઉપર છે. ત્યાં 11નું મેનુ ચાલુ છે. અમારી ભની બેહી ગઈ છે, કાંઈ બોલવાના બોલવા નથી, કારણ કે એને લાગી છે ભૂખ, એનું છે એને દુઃખ. કેમ છે ભાજી તાનું? સરસ છે ને? યસ. અને ભાભી છે ને પ્રિપરેશનમાં લાગી ગયા છે. આ છાશનું પવાલું આવી ગયું. મિત્રો આજે છે ને સંક્રાંતને હિસાબે બહાર ક્યાંય છે ને પગ મૂકવાની જગ્યા નથી. એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે કે બધી જગ્યાએ ટોળા લાગ્યા છે. એટલે એમ થયું કે ઘરે જ બધું પતાવી લે આજે. એટલે આજે બધું જમણવાર બધું ઘરે હો. ભાઈ પ્રિપરેશનમાં લાગી ગયા છે. મોટા ભાઈ રાહ જોવે છે. હા તો તમે મોટા ભાઈ જ કહેવાનું, તમે જુવાનિયા થયા ભાઈ. હવાલે તુમારે વતન સાથીઓ. શું? કારણ કે અમે છે ને પતંગ ઉડાડીને એટલા બધા થાકી ગયા છે ને કે બધા છે ને અત્યારે પેલા ખાવાના મૂડમાં જઈએ હવે. એટલે હાલો વાળું કરવા જમી લઈએ આપણે. ફાઇનલી મિત્રો આવી ગયા છીએ ફરી એકવાર આપણે આપણા ઘરે, અને વાગી ગયા છે રાતના 10. આશા રાખી છે કે આજની આ વાત ને આજની આ ચીજ તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમારે શેર કરજો, લાઈક કરજો. ને આ મિત્રો જતા બુદ્ધિશાળી માણસો છે ને એ તમારું મગજ ખોલે છે, સુંદર વ્યક્તિ એ તમારી આંખું ખોલે છે, અને પ્રેમાળ વ્યક્તિ તમારું હૃદય ખોલે છે. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો. મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો, અને ખાસ સ્વસ્થ રહેજો. હેપી ઉત્તરાયણ. નમસ્કાર.